સાથીઓ, બહુ સારું લાગ્યું. લગભગ 22-23 વર્ષ પછી તમારા ગામમાં પાછો આવ્યો અને તમે બહુ પ્રેમથી અહીંયા અમારું સન્માન કર્યું. તમારામાંથી કોઈએ દારૂ પીધો છે? પૂછું છું કે દારૂ પીવે તો નશો કેવો થાય? સારો થાય? તો આપણને, હું તો નથી પીતો પણ મને બહુ નશો ચડ્યો છે. એ બંધારણનો નશો ચડ્યો છે. જિંદગીમાં ઘણા નશા એવા હોય છે કે ક્યારે ઉતરે નહીં, કારણ કે એમાં એટલી બધી શક્તિ હોય છે. આપણું નવસર્જન છે, એણે 3 નિશાળો શરૂ કરી હતી હોસ્ટેલવાળી. એક અહીંયા ધંધુકા પાસે રાયકા ગામમાં, એક લીમડીમાં અને એક પાટણમાં. પાટણમાં નવો છોકરો નિશાળમાં ભણવા આવ્યો અને હું ત્યાં મળવા ગયો હતો. એટલે બધા બાળકો બહુ ખુશ થયા. મને બધા માર્ટિન દાદુ કે માર્ટિન દાદુ આવ્યા છે. પછી બાળકો કે દાદુ, આ નવો છોકરો આવ્યો છે ને, એણે એના ખિસ્સામાં એક રહસ્યમય કાગળ સંતાડ્યો છે, એ જરા બહાર કઢાવો. હવે ખબર નહીં પણ પેલો છોકરો નવો છે, એના ખિસ્સામાં કંઈક કાગળ હતો. તે છોકરાઓ જોયો અને કાગળ કઢાવવાની કોશિશ કરે, પણ પેલો છોકરો કાઢે જ નહીં. એટલે છોકરાઓએ આયોજન કર્યું કે ઊંઘી જાય ને ત્યારે કાગળ કાઢી લેવો, પણ એ 2 હાથ આમ મૂકીને ઊંઘી જાય એટલે કોઈ કાગળ ના નીકળે એનાથી. પછી નક્કી કર્યું કે બાથરૂમમાં નાહવા જાય ત્યારે કાઢી લેવો, પણ પેલો છોકરો શર્ટ પહેરીને અંદર જાય. એટલે આખી સ્કૂલમાં વાત ફેલાઈ ગઈ કે રહસ્યમય કાગળ સંતાડ્યો છે, અને વાત મારી જોડે આવી. એટલે મેં કહ્યું કે શું છે છોકરા, બેટા શું છે, શાનો કાગળ? એટલે થોડો ટાઈટ હતો. એ કે આ મારી FIR છે. મને ખબર નથી કે FIR કોણ કહેવાય, પણ આ બહુ અગત્યનું કાગળ છે અને મારાથી એ ખોવાવો ના જોઈએ. FIR એટલે શું કોઈને ખબર? ઘણાને ખબર છે, રાઈટ? કંઈ ગુનો બન્યો હોય તો પોલીસમાં જે પહેલી જાણ કરીએ એને FIR કહેવાય, ફરિયાદ. એટલે બધા છોકરા મને કહે શું કહેવાય FIR એટલે શું? 1 મિનિટ, એને સાંભળી લો ને. બોલ બેટા, શું થયું? નહીં, હું ને મારો મોટો ભાઈ ગામમાં સાયકલ પર બેસીને જતા હતા, ત્યારે એક ગરબાડે છૂટો જોડો માર્યો, ગાળ બોલીને, જાતિનું અપમાન કરીને. એટલે એની અમે ફરિયાદ કરી અને આ FIR છે. હું એક સમજાવું તો પાછું બીજું પૂછ્યા જ કરે. મેં લગભગ 2 કલાક છોકરાઓને કાયદો ભણાવ્યો. પછી મેં શિક્ષકને બોલાયા અને કહ્યું કે બાળકોને તમે પર્યટન લઈ જવાના છો? તો કે હા. ક્યાં આગળ? તો કે ત્યાં તળાવના કાંઠે. તળાવનો કાંઠો રહેવા દો, તમે એમને પોલીસ સ્ટેશન લઈ જાઓ અને કોર્ટમાં લઈ જાઓ. એટલે આપણા શિક્ષકો બધા બાળકોને એક દિવસ પોલીસ સ્ટેશન લઈ ગયા. એમણે જોયું કે ચોપડા કોને કહેવાય, ફરિયાદ ક્યાં નોંધાય, ને અંદર કોઈને જેલમાં પૂરવાનું તો ક્યાં પૂરાય, બધું છોકરાઓને જોયું. પછી કોર્ટમાં લઈ ગયા. કોર્ટમાં છોકરા બેઠા, પેલો વકીલ શું પૂછે, સરકારી વકીલ કેવું પૂછે, સામેવાળો કેવો જવાબ આપે, જજ શું કરે, છોકરાએ બધું જોયું. હું તો વાત ભૂલી ગયો, કારણ કે 6-7 મહિના થઈ ગયા છે. એવામાં પેલા છોકરા પર કોર્ટની નોટિસ આવી, કારણ કે ફરિયાદ એણે કરી હતી કે તમે આવી જાઓ, તમારો જવાબ લેવાનો છે. એટલે છોકરો કોર્ટમાં ગયો. એને કહ્યું કે આ કઠેરો છે પેલો બનાવેલો, એમાં ઊભા રહો. અને કોર્ટના પેલા બેલીફ કહેવાય એને, ક્લાર્ક, એમણે ભગવદ્ ગીતા લઈને મૂક્યું. હાથ મૂકો અને કહો કે સત્ય બોલીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં બોલું, મારા ધર્મના સોગંદ ખાઉં છું. છોકરાએ હાથ પાછા ખેંચીને અદબ વાળી દીધી અને કહ્યું, આ ગ્રંથો છે ને હિન્દુ ધર્મના, એ આબડછેટનો મસાલો છે બધો. હું એનો સોગંદ નહીં લઉં. બાબા સાહેબ આંબેડકરની આત્મકથા મૂકો તો સોગંદ લઈશ, બાકી નહીં લઉં.
એટલે કોર્ટ બધી વિચારમાં પડી ગઈ, કારણ કે કાયદામાં જોગવાઈ છે કે કાં તો તમે બંધારણના સોગંદ લઈ શકો, કાં તો તમારા ધર્મના લઈ શકો. બાબા સાહેબની આત્મકથા મુકાય એવો કંઈ કાયદો નથી. એટલે પેલા સરકારી વકીલ ઊભા થયા અને એમ કે નાનો છોકરો છે 10 વર્ષનો, જો બેટા આમ તેમ આ તને કોણે શીખવાડ્યું? મને મારા માર્ટિન દાદુએ બધો કાયદો ભણાવ્યો છે અને મને હું વિચારું પણ છું. એટલે માન્યો નહીં. પછી ન્યાયાધીશ બહુ ગુસ્સા થઈ ગયા. હમણે હથોડી પછાડી અને છોકરાને કહ્યું, બસ બહુ નાટક થયું, ચાલ અહીંયા આમાં સહી કરી દે. તારા મા બાપે પેલા એમની પાસે પૈસા લીધા છે અને સમાધાન થઈ ગયું છે. છોકરો ન્યાયાધીશ બાજુ ફર્યો અને કહ્યું કે સાહેબ તમે ન્યાયાધીશ છો, તમને કાયદો આવડવો જોઈએ. આ કેસ એટ્રોસિટી એક્ટ નીચે નોંધાયો છે, જેમાં સમાધાનની જોગવાઈ નથી. ન્યાયાધીશ ઊભો થઈને પોતાના ચેમ્બરમાં ભાગી ગયો. કે બધા વકીલો હસવા લાગ્યા કે ભાઈ આટલું તો તને ખબર હોવી જોઈએ ન્યાયાધીશ તરીકે. એક નાનો બાળક 10 વર્ષનો, એની હિંમત જો, એટલે તે વાત અટકતી નથી. હું મારી ઓફિસમાં અમદાવાદમાં કામ કરું છું, મારો ફોન વાગે છે, હું ઉપાડું એટલે કે માર્ટિન દાદુ હું પેલો છોકરો એફઆઈઆર વાળો. મેં કહું હા મને ખબર છે, બોલ શું થયું? નહીં આજે મને કોર્ટમાં આવું બધું થયું અને ન્યાયાધીશ મને દબાણ કરતા હતા સમાધાન કરવા માટે, તો એ કરી શકે? મેં કહું ના કરી શકે. તો મારે શું કરવું જોઈએ? મને નથી ખબર ભાઈ, મને શું ખબર? હા પણ હું તને એવી જાણકારી આપી શકું કે કાયદામાં એવું લખ્યું છે કે જો ન્યાયાધીશ આવું કરે તો એને જ્યુડિશિયલ મિસકન્ડક્ટ કહેવાય, એટલે ગેરવર્તન કહેવાય ન્યાયનું. તો એની સામે ગુજરાતની વડી અદાલત છે, હાઈકોર્ટ, એના રજિસ્ટ્રારને ચિઠ્ઠી લખાય અને ઠક દઈને ફોન મૂકી દીધો. અડધો કલાક પછી ફરી ફોન આવ્યો, માર્ટિન દાદુ મેં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને રજિસ્ટર્ડ એડીથી ચિઠ્ઠી મોકલી આપી છે. દરેક ગામમાં એક આવું બાળક પેદા થાય તો આ સમાજનો સૂરજ એવો ઉગે કે આખી દુનિયાને જોઈ રહે. આને કહેવાય નશો. પેલો નશો કરીએ છે એમાં ખાલી બબાલ થાય, ઝઘડો થાય અને ઉતરી જાય. આ નશો એવો છે કે આખી દુનિયાને ગાડી કરી નાખે. આ સંવિધાન બાબા સાથે જોડાયેલું છે. શું છે સંવિધાનમાં એટલું બધું કે આપણે બધા લોકો અહીંયા બેઠા છીએ આજે સાંભળવા માટે? આજે આપણે એવું કહીએ કે બધા જે લોકો બેઠા છે બધાને ભારતનું બંધારણની એક એક નકલ આપી દઈએ કે બધા ઘરે લઈ જાઓ, બરાબર? અને આપણે કોઈ સભાની જરૂર નથી, કારણ કે બધાના ઘરે સંવિધાન પહોંચી ગયું. તો બધાને એક એક આપી દઈએ તો શું થશે? કાલે આપણે ખોલીશું, ઘણા લોકો કોલેજ કરી હશે, 1-2 પાના વાંચશે, પછી થાકી જશે. ઘણા એવા લોકો છે જે નિશાળમાં ગયા નથી, અમને વાંચતા લખતા આવડતું નથી. એ કહેશે કે ભાઈ મને તો આમાં કંઈ કાળા અક્ષર ભેંસ બરાબર. તો માત્ર બંધારણની ચોપડી ઘરમાં રાખવાથી કંઈ થાય નહીં કશું, એને સમજવું પડે. એટલે આ સભા રાખી છે કે સરળ ભાષામાં, સાદી ભાષામાં સમજ પડે તે રીતે સમજાવવાનું. એટલે મારું કામ છે, કારણ કે મારા ગુરુ ગામના લોકો હતા. હું તો કોલેજ છોડી અને ગામમાં જઈને રહ્યો, કારણ કે મારા ગુરુએ મને કહ્યું કે તારે ભણવું હોય ને સાચું તો ગામના લોકો પાસે તને ભણવા મળશે. એટલે હું દલિતોના ઘરમાં આપણા સમાજમાં રહ્યો વર્ષો સુધી. જે કોલેજમાં નહીં શીખ્યો એ હું ગામમાં શીખ્યો. અને પહેલો પાઠ એ છે કે તમારી પાસે સત્ય હોય પણ જો કોઈને સમજાવી ના શકો તો એ સત્યનો કોઈ અર્થ નથી.
સમજાવવું જોઈએ. એટલે આજે હું કોશિશ કરું છું સમજાવવાનું. પહેલી વાત એ છે, બાબા સાહેબ આંબેડકરે લખ્યું કે બંધારણ એ ખાલી કાયદાની ચોપડી નથી. બંધારણ એ ખાલી કાયદાની ચોપડી નથી, પણ જીવન જીવવાની રીત છે. એનો અર્થ શું થાય સમજાવું. આ સભા પછી તમે અમને જમાડવાના છો, જમાડશો. મહેનત કરીએ છીએ બહેનોએ જમવાનું બનાવવામાં. આપણે સરસ મહેમાન આવતા હોય તો કે ચલો દાળ બાફો, દાળ વઘારો, એમાં જીરું નાખો, થોડી હિંગ નાખો, સરસ દાળ થાય. અને જમવા બેઠા ત્યારે ખબર પડે કે મીઠું ભૂલી ગયા તો શું થાય? દાળ બહુ સરસ છે પણ મજા આવતી નથી. એમ મીઠા વગરનું ભોજનમાં મજા ના આવે. એમ બાબા સાહેબે કહ્યું કે જીવન આપણે જીવીએ પણ જો આપણી ઇજ્જત ના હોય ને તો જીવવાની કે મજા આવે નહીં. બંગલો બાંધ્યો સરસ, ગાડી લઈ આવ્યા, એક નોકર બી રાખ્યો, પણ મારું માન ના હોય ગામમાં તો કંઈ મતલબ નથી. એટલે બાબા સાહેબે એવું કહ્યું કે ગરીબ હોય કે પૈસાદાર, સ્ત્રી હોય કે પુરુષ, ગામડાનો હોય કે શહેરનો, ભણેલો હોય કે અભણ, બધાને ઇજ્જત હોવી જોઈએ. આપણે લખીએ છીએ તો શબ્દો ક્યાંથી આવે છે? આપણે બોલીએ છીએ તો શબ્દો ક્યાંથી નીકળે છે? આપણે વિચારીએ છીએ તો શબ્દો ક્યાંથી નીકળે છે? શબ્દો મગજમાંથી નીકળે છે. અને મગજમાં ભરેલા નથી હોતા, પણ જેટલી મારી જિંદગીમાં મને અનુભવ થયા હોય એ અનુભવ અંદર ભેગા હોય એમાંથી શબ્દો નીકળે છે. બાબા સાહેબનો અનુભવ હતો. 5 વર્ષની ઉંમરથી મા મરી ગયા હતા. બાપુ એમને નિશાળમાં મૂકવા ગયા. આ એક જ દલિત છોકરો નિશાળમાં હતો. શિક્ષકે કહ્યું કાલથી કોથળો લઈને આવજે, બેસવું હોય તો. હું એ નિશાળમાં ગયો છું. નિશાળમાં એ જમાનામાં બેન્ચીસો હતી બેસવાની. એક જ બાબા સાહેબ આંબેડકરને બારણા પાસે કોથળા પર બેસાડતા હતા. હું હમણાં સુરેન્દ્રનગરમાં ગયો, ત્યાં ઘરડા માજીઓ મળ્યા. મેં એમને પૂછ્યું કે બા તમે ગયા હતા નિશાળ? તો કે હા માટીનભાઈ, મારા બાપના ગામમાં ગઈ હતી હું આઝાદી પછી. કેવું ભણવાનું હતું? તો કે અમને નિશાળમાં નહોતા જવા દેતા, એટલે અમે નિશાળની બહાર ઊભા રહેતા હતા. પછી સ્લેટમાં કક્કો લખીએ અને બારીએ ઊંચો કરીએ એટલે પેલો શિક્ષક બારીમાંથી જોઈને કે બરાબર છે. આ સ્થિતિ હતી. આપણને જો અનુભવ ના થયો હોત ને આબડછેટનો અને ભેદભાવનો, તો આપણને આટલો બધો નશો ના ચડ્યો હોત આજે બંધારણનો. આપણને અનુભવ છે. આપણી ઇજ્જત લોકોએ લઈ લીધી છે કારણ વગર, એટલે ગુસ્સો છે. તો ઇજ્જતથી જીવવાનો આપણને અધિકાર છે. કેટલા લોકો માને છે કે ઇજ્જતથી જીવવું જોઈએ? બધાએ કહ્યું. એટલે જો આબડછેટ અત્યાચાર થાય તો આપણે એની સામે લડીએ. પણ સમજાવું તમને, છોકરી ગમે તેટલું ભણેલી હોય, પ્રોફેસર બની ગઈ, કોલેજમાંથી ઘરે આવે એટલે કહ્યું કે બહુ સરસ, હવે તમે રોટલા ઘડવાનું ચાલુ કરો. સાચું? બધા રાહ જોઈને બેસે કે ક્યારે આવે તો રોટલા ઘડાય. આપણે પથારીમાંથી ઊભા થઈએ પછી કે ભાઈ આ વાળી લો તમે જરા, બાથરૂમ છે, લાવો તો ડોલ જરા પાણી, તો હું નાહી લઉં. જેટલો ઇજ્જત પુરુષોને હોવી જોઈએ એટલી ઇજ્જત સ્ત્રી. સુરેન્દ્રનગરમાં એક દલિત છોકરીને એનો પતિ, એનો સસરો ને સાસુએ મળીને સળગાવી દીધી વર્ષો પહેલા. એ આપણા ત્યાં આવ્યા નવસર્જનમાં, 5 વર્ષની ઉંમરે. 5 વર્ષની ઉંમરે 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 5 વર્ષની
કેસ કે તમે લો, પેલા 3ને હાઈકોર્ટે અરે નીચલી કોર્ટ છે જિલ્લાની એણે જામીન આપ્યા હતા. આપણે 9 સજાને હાઈકોર્ટમાં જઈને જામીન કેન્સલ કરાયા. એટલે સમાજના આગેવાનો લડવા આવ્યા મારી જોડે કે તમે તો કહો છો કે તમે દલિતો માટે કામ કરો છો, તમે તો દલિતોની વિરુદ્ધ કામ કરો છો. ના, અમે નથી વિરુદ્ધમાં કામ કરતા. તો કેમ તમે આ જામીન કેન્સલ કરાયા દલિતોના? તો મારે તમને પ્રશ્ન પૂછવો છે કે આપણે દલિત છીએ એટલે આપણને આપણી ઘરમાં સ્ત્રીઓને સળગાવવાનો અધિકાર છે? નથી ને, કોઈને નથી. એટલે ઘણીવાર નવસર્જને ઓફિસ ના, કાયદાનું માન બધાએ જાળવવું જોઈએ. આ કડવી વાત એટલા માટે હું કહું છું, ઇજ્જત ક્યાંથી આવે છે? ભાષામાંથી આવે છે. કેવી ભાષા આપણે બોલીએ છીએ, કેવા શબ્દો બોલીએ છીએ. હું ગામડામાં રહ્યો, ખંભા તાલુકાના ગામડામાં. ઘણી વાર પેલી સ્ત્રીનો પતિ આવે ખેતરમાંથી, જુએ કે કોઈના જોડા પડ્યા છે તો પાછો જતો રહેતો હતો. આવું મારી નજરે મેં જોયું. મને બહુ ગુસ્સો આવતો હતો, પણ મારા ગુરુએ કહ્યું, મોહબાન, સરકારનો કાયદો હતો, ખેતરમાં મજૂરી કરે 8 કલાક તો 7 રૂપિયા રોજ આપવાનો. 1 જ રૂપિયો આપતા હતા. બંધ રાખ. કારણ મને પછી ખબર પડી કે દરેક વ્યક્તિએ વિરોધ કરતા શીખવું જોઈએ. ખોટું થાય તો હિંમત રાખીને વિરોધ કરવો જોઈએ. એટલે મને કહેતા હતા કે એમનો પ્રશ્ન છે, શીખવા દે અમને. એટલે હું લખતો હતો તો મેં જોયું કે કારણ કે એટલો બધો ગુસ્સો ભરાઈ જાય છે, ત્યાં પેલાની સામે બોલાતું નથી, એટલે ગુસ્સો ક્યાં નીકળે છે? અંદર અંદર. એટલે પછી ઝઘડો થાય, નાની વાતમાં પાણી ઢોળ્યું, એમાં તો એ ઝઘડો કલાક ચાલે ને પછી જે ગાળાગાળી થાય બધી. મારે તો લખવાનું, એટલે જે ગાળો બોલે એ ડાયરીમાં લખી નાખું. એટલે બધી ગાળો મેં ડાયરીમાં લખી છે. હું આજે 65 વર્ષની મારી ઉંમર થઈ, હું એકેય ગાળ નથી બોલી શકતો, કારણ આ બધી ગાળો માત્ર સ્ત્રીઓનું અપમાન કરવા માટે છે. સાચું? માં ના છૂટે, માની વાત, બહેનની વાત, દીકરીની વાત, બધી ગાળો જે છે આપણે બોલીએ છીએ એ માત્ર સ્ત્રીઓની ઇજ્જત રફે દફે કરવા માટેની છે. એક બાપ ઉઠીને ક્યારે પોતાની દીકરીને કહે કે મારી સાસુ, એનો મતલબ શું થયો? એ દીકરીને કહે છે કે તારી દીકરી થાય એને હું પરણીશ. વિચાર કર્યો છે કોઈ દાડો કે જેટલી ઇજ્જત મને વાલી છે તો મારા ઘરમાં સ્ત્રીઓને ઇજ્જત કેમ ના મળવી જોઈએ? એટલા માટે બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે આ જીવન જીવવાની રીત છે. જો મારા ઘરમાં આ બંધારણ હું પાડું, નક્કી કરું કે મારા ઘરમાં આજ પછી એક ગાળ નહીં બોલાય. મારી વાત સાથે સમજ બધા? એક ગાળ નહીં બોલવાની. બધી મારી દીકરી છે એને એટલું પ્રોત્સાહન. બધા વાસણો મૂકેલા છે દરેક ઘરમાં, બરાબર? પાટલીઓ પર. પહેલા તો બધા પિત્તળના, તાંબાના હતા, પણ હવે તો બધું સ્ટીલ થઈ ગયું મોટે ભાગે. પણ આપણે કોઈ એક ઘરના વાસણો અહીંયા જાહેરમાં બહાર લાવીએ અને દરેક પર એક નામ લખેલું હોય છે વાસણ પર. જે વાસણ પર પુરુષનું નામ હોય એને આ બાજુ મૂકી દઈએ અને જે વાસણ પર સ્ત્રીનું નામ હોય એને અહીંયા મૂકી દઈએ તો આ બાજુ કેટલા વાસણ મુકાશે? એક નાની ચમચી પણ નહીં. કેમ? કારણ કે પેલું જૂનું બંધારણ છે ને, 3000 વર્ષ જૂનું મનુસ્મૃતિ વાળું, જેને બાબા સાહેબ સળગાવ્યું હતું, એમાં લખ્યું છે સ્ત્રી તો પુરુષની દાસી કહેવાય, નોકરાણી કહેવાય, એને મિલકતનો અધિકાર નથી, એના બુદ્ધિ ના હોય. બાબા સાહેબે બંધારણ લખ્યું, એમાં શું લખ્યું છે? સ્ત્રી અને પુરુષ બંનેને મા બાપની મિલકતમાં સરખો ભાગ મેળવવાનો અધિકાર છે. આપણે આ પેલા મનુસ્મૃતિ વાળા બંધારણને માનવા માંગીએ છીએ કે બાબા સાહેબના બંધારણને?
એ નક્કી કરવાનું છે. એટલે બાબા સાહેબ એટલે કહેતા હતા કે જીવન જીવવાની રીત છે. આ તો આપણા ઘરની વાત થઈ. મેં ઘરની કેમ વાત કરી એ સમજાવીને વાત આગળ વધારું. આપણને લાગે કે કોઈ દુશ્મન છે તો એને મારવાના બે રસ્તા છે. ખબર પડે કે દુશ્મન અહીં નથી પણ ત્યાં લંકામાં સંતાઈ ગયો છે, તો શું કરવાનું? આપણે સેના ભેગી કરવી પડે, થોડા વાંદરાઓને બોલાવવા પડે, ચાલો લડવા જઈએ ત્યાં શ્રીલંકામાં મારવા માટે, અને પછી એને બાળી મૂકીએ. પણ પાછો ફરી વાર બીજા વર્ષે પાછો ઉભો થાય ને, ફરી બાળવો પડે, એનો નાશ નથી થતો. પણ બીજો રસ્તો 25,000 વર્ષ પહેલા ભગવાન ગૌતમ બુદ્ધે બતાવ્યો. કોઈને મારવાની જરૂર નથી. તમે આ મૂલ્યો જો તમારા જિંદગીમાં ઉતારો તો તમારી અંદર એક અજવાળું પેદા થશે, ને એ અજવાળાથી આજુબાજુની દુનિયા અંધારો છે ને એ બધું દૂર થઈ જશે. કોઈ જોડ ઝઘડાવાની જરૂર નથી, તલવાર લેવાની જરૂર નથી. હું મારી માન્યતા બદલી નાખું, મારા વિચારો બદલી નાખું, હું મારી ભાષા બદલી કાઢું, મારી દુનિયા બદલાઈ ગઈ. એટલે તમને લડવાની રીત બતાવું. ઉત્તર પ્રદેશમાં એક મુખ્યમંત્રી છે, બહુ પવિત્ર માણસ, ખબર છે? ભગવા પહેરીને કરે છે, સાધુ, યોગી આદિત્યનાથ. 3 વર્ષ પહેલા કુશીનગર નામની એક જગ્યામાં એમની સભા થવાની હતી. તે આગલે દાડે સરકારના માણસો પહોંચી ગયા અને દલિત ફળિયામાં જઈને 2 સાબુ ને એક શેમ્પૂનું પાઉચ બધા ઘરે વેચી દીધા. અને લોકોએ કહ્યું કે ભાઈ શાના માટે છે આ શેમ્પૂ ને સાબુ? તો કહ્યું કે આ શેમ્પૂથી માથું ધોવાનું તમારે બધાએ, આ એક સાબુ છે એનાથી નાહવાનું, અને એક સાબુથી કપડાં ધોવાના, અને પછી ચોખ્ખા થઈને તમારે યોગીની સભામાં આવવાનું, જેથી તમારા શરીરમાંથી દુર્ગંધ યોગીના નાક સુધી ના પહોંચે. આખી દુનિયામાં ગાળાગાળી થઈ ભારતમાં કે આપણે શું કરવું. એટલે નવસર મામે નક્કી કર્યું કે કોઈ ગાળ નહીં બોલવાની. પણ આપણે કાર્યક્રમ કર્યો કે આ યોગીએ સાબુ આપ્યો તો આપણે એને સાબુ જ આપવાનો. એટલે સાબુ બનાવ્યો, પણ સાબુ દુનિયાનો સૌથી મોટો સાબુ 125 કિલોનો સાબુ બનાવ્યો. કારણ કે બાબા સાહેબની જન્મ જયંતિ 125મી હતી. 4 ફૂટ આટલો ઊંચો સાબુ, 2 ફૂટ પહોળો, 1 ફૂટ ઊંડો. એનું વજન લગભગ 8 મણ થતું હતું. અને એની પર સુંદર ભગવાન બુદ્ધની કોતરણી કરી. અને પછી પત્રકારોને બતાવ્યું કે આ સાબુ અમે આપવા જઈએ છીએ યોગીને. કેમ? આ બુદ્ધ કેમ ઉપર દોર્યા છે? તો આ જગ્યા છે ને જ્યાં સાબુ ને શેમ્પુ વેચ્યા, એ જગ્યાનું નામ છે કુશીનગર. આ કુશીનગરમાં ભગવાન બુદ્ધનું પરિનિર્વાણ થયું, તેમનું મરણ ત્યાં થયું હતું. જે માણસે 2,500 વર્ષ પહેલા નાત જાતને દફનાઈ હતી, એને તમે અત્યારે યોગી શું કરે છે? બહાર કાઢે છે. એટલે આ સાબુ યોગીને આપવાનું કે ભાઈ તમે ભલે સંન્યાસી છો, પણ તમારા મનનો મેલ છે ને એ ભગવાન બુદ્ધ જ ધોઈ શકશે. એટલે આ સાબુ લઈને નવસર્જના બધા કાર્યકરો ગયા. સાબરમતી એક્સપ્રેસમાં બેઠા. મેં કહ્યું કે હું તો સીધો આવીશ, જ્યારે બહુ કામ છે, વિમાનમાં સવારે આવીશ. એ બધા ગાડીમાં બેઠા. એક તો 8 મણનો સાબુ ને ઉપર પેટી 2 મણની, એટલે 10 મણ. 15 લોકો જોઈએ ઉઠાવવા માટે. ઝાંસી સ્ટેશન આવ્યું, ઉત્તર પ્રદેશની સરહદ. ત્યાં 1000 પોલીસવાળા બંદૂકો લઈને ગાડી રોકી. ડીઆઈજી પોતે બહાર આવ્યા. ક્યાં છે નવસરવાળા? હારે બધા. इसमें क्या है पेटी में? साबु છે. સાબુ. 2 પોલીસવાળાને કે લાવો બહાર. પોલીસવાળા બિચારા માથે પણ કે 10 પણ એમનાથી ઊંટું થાય. એટલે અમે કહ્યું કે હમણાં કહ્યું કે સાહેબ એ તો 15 લોકો જોઈશું. 15 ગયા. માંડ પોલીસ બધા પડશે રેજપ થઈ ગયા, બહાર લાયા. ખોલો. ખોલ્યું
તો ભગવાન બુદ્ધની મૂર્તિ જોઈને પોલીસ વાળાએ ટોપી ઉતારીને બધાએ પછી પોલીસની ભાષા બદલાઈ ગઈ. અરે સાહેબ સાહેબ તમે બહુ સારા કામે નીકળ્યા છો, પણ ત્યાં એવું છે ને આગળ ધમાલ થઈ શકે એવું છે. એટલે અમે ફોન પર સંપર્કમાં હતા તો અમે કહ્યું કે અમારે ક્યાં ત્યાં જવું છે જો આપવા માટે, એક કામ કરો તમે લઈ લો ને તમે આપ્યો. એટલે અમારી વાત પતી, અમે પાછા જઈએ ગુજરાત. પોલીસ ભરાઈ ગઈ કે લેવાય કે ના લેવાય. તમે ના લેવું હોય તમને જવા દો, અને ના જવા દેવો હોય તમે લઈ લો. વાટાઘાટો ચાલી અને પછી ડીઆઈજીએ કહ્યું કે સારું હું લઈ લઈશ. એમણે લીધું, રસીદ લખ્યા બી સાબુ મને મળ્યો છે. બધા કાર્યકરને ગેસ્ટ હાઉસમાં લઈ ગયા, લાડુ બનાવ્યા પોલીસે, ખવડાયા બધાને, પાછી આવવાની ટિકિટ આપી. પાછા આવીને અમે અરજી કરી આરટીઆઈમાં માહિતી માંગવાના અધિકારમાં કે પેલા સાબુનું શું થયું. એટલે હવે એ સાબુને કશું અડી ના શકે, રાખી મૂકવો પડે કેસ ચાલે ત્યાં સુધી 5 વર્ષ સુધી. કોઈને ગાળ બોલવાની જરૂર ખરી? પણ આ એવો સાબુ છે કે જિંદગીભર યાદ રહેશે. આ લડત આપણને ડૉક્ટર આંબેડકરે શીખવાડી બોલવા માટે, કઈ રીતે લડવું જોઈએ. એટલે એમણે કહ્યું કે લડવાનું સૌથી મોટું હથિયાર છે કાયદો. આજે આપણે જોયું છે ગામમાંથી સરઘસ કાઢતા કાઢતા આપણે અહીંયા આવ્યા, બધા ગામમાં એવું થયું. હું સુરેન્દ્રનગર ગયો, આગળના લગભગ 25 છોકરાઓ બાઇક લઈને અડધે રસ્તે, અને બાઇક આખે ગામમાં ફરીને 25 વર્ષ પહેલા આવું થતું હતું. આજે થાય છે કેમ? આપણી શક્તિ એટલી બધી છે, કાયદાની જાગૃતિના કારણે. આ બંધારણ છે ને એ આપણને શક્તિ આપે છે. તો હવે મુશ્કેલી ક્યાં છે? મુશ્કેલી એ છે કે આપણો વિકાસ જોઈને લોકોને ભયંકર અદેખાઈ શરૂ થઈ ગઈ છે. કેમ 2 લાખ રૂપિયાની બાઇક તમે લાયા? કેમ તમે વરઘોડો કાઢો છો? કેમ સારા કપડાં પહેરો છો? હવે એમનાથી સહન થતું નથી. છેલ્લું વસ્તી ગણતરી થઈ 2011માં, 21માં તો કોરોના હતો. તમને ખબર છે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય, એમાં કેટલા નવા જન્મ્યા, કેટલા મરી ગયા, દરેકના શિક્ષણ કેટલું વધ્યું, રોજગારી વધી, એ બધા આંકડા આવે. છેલ્લી વસ્તી ગણતરીમાં એવું સમજાયું કે ગુજરાતમાં સૌથી ભણેલો વર્ગ હોય સૌથી વધારે કોણ છે? દલિતો. ગુજરાતમાં ભણેલા લોકો 89% છે, પણ દલિતોમાં 1.3% ગુજરાતમાં વધારે છે. બાબા સાહેબે કહ્યું શિક્ષિત બનો, એટલે આપણે એમને માની લીધું. આજે ભણે. સંગઠનની વાત, મારા એક મિત્ર છે પોલીસમાં, બહુ ઊંચી કક્ષાએ રહી ગયા છે, રિટાયર્ડ છે, સોશિયલ મીડિયામાં બહુ લખતા હોય છે. એકવાર મને ફોન કર્યો, ત્યારે તો પોલીસમાં હતા, ડીઆઈજી હતા. અટીલભાઈ મળવું છે તમને, પણ સમય કાઢીને મારે 2-3 કલાક જોઈએ તમારો ટાઈમ. મેં કહ્યું સારું આવો. રવિવારે ઓફિસ ખોલાવીને અમે બેઠા, લગભગ 4.5 કલાક બેઠા 2 જણા. બરાબર, કોઈ જ નહીં ઓફિસમાં. છેલ્લે મને એમણે શું કહ્યું ખબર? અટીલભાઈ, હું મારા પટેલોને કહું છું કે સંગઠિત થવું હોય ને તો નવસર્જન પાસે જઈને શીખો, દલિતો પાસે શીખો. આજે ભારતમાં કોઈ વર્ગ હોય જે સૌથી સંગઠિત હોય, જેને સરકારને બીક લાગતી હોય, તો એ દલિતોની છે. હવે સરકાર ચિંતામાં પડી છે કે આમનું સંગઠન તોડવું કઈ રીતે. કારણ કે જો આ વધારે સંગઠિત થઈ ગયા તો આપણી પથારી ફેરવી નાખશે. એટલે હવે મને ભાગલા પાડો. એટલે એક ભાગલો એમણે શરૂ કર્યો. પંચાયતની ચૂંટણી આવે તો જાણી જોઈને વાણકરને આપવાની, રોહિતને નહીં આપવાની. એટલે શું થાય આપણા ફળિયામાં? ઝઘડો. હવે કોંગ્રેસ વાળા અને ભાજપ વાળા નેતાઓ તો ચૂંટણી પતે ને એટલે બંને સાથે પાર્ટી કરે, અને અહીંયા તો જાણે બાપના વેટ થઈ ગયા. એટલે આપણે તો 3 વર્ષ સુધી એકબીજાને મોં ના જોઈએ. પતી ગયું ભાઈ, ચૂંટણી પતી ગઈ, છોડો. હવે આ રાજકારણ જે છે
એણે આપણા ભાગલા પાડી દીધા છે. આપણે શીખવું જોઈએ. આપણી તાકાત સંગઠનમાં છે. 89 સંસદ સભ્યો છે દલિતો ત્યાં પાર્લામેન્ટમાં, છતાં આટલા અત્યાચારો વધી રહ્યા છે. કેમ? કારણ કે એ સંગઠિત નથી. 17 પાર્ટીમાં વહેંચાયેલા છે. ભાજપમાં ચૂંટાયા છે તે બોલે નહીં, ચૂપ. કેમ? તો કે અમારી સરકાર સત્તામાં છે, ના બોલાય. તમે ચૂંટાયા કોના કારણે? અનામતના કારણે. ભૂલી ના જતા. બાબા સાહેબે કહ્યું કે અનામત જરૂરી છે. કેમ? 1942માં ચૂંટણી થઈ ત્યારે પારસીઓના લોકસભામાં સભ્યો હતા, મુસલમાનના હતા, ખ્રિસ્તીના હતા. 1% વસ્તી ખ્રિસ્તીની છે, પણ 16.5% દલિત વસ્તી. એક જ સભ્ય હતો, તે પણ સરકારે નિમેલો. એટલા માટે બાબા સાહેબ અનામત લઈ આવ્યા કે અનામત હશે તો જ આપણને રાજકીય પ્રતિનિધિત્વ મળશે. અનામત છે એટલા માટે 50% બહેનો સરપંચ બની શકે છે. હવે કાયદો તો આવ્યો, પણ બેન સરપંચ બને, પણ વહીવટ કોણ કરે? એન પતિ કરે. સરપંચ પતિ. હવે આને કોણ રોકે? આપણું દલિત શક્તિ કેન્દ્ર છે સાણંદમાં, નાની દેવતી. તમારામાંથી ઘણા આવ્યા છે, ત્યાં આવ્યા છો. આપણે શરૂ કર્યું. આપણા નવજવાન છોકરા છોકરીઓ ઓછું ભણેલા છે, કોઈની મજૂરી ના કરે. અહીંયા પણ છોકરી બેઠી છે, ડીએસકે ભણેલી. એમને ધંધાની તાલીમ, સીવણ છે, મોબાઈલ ફોન રિપેરિંગ છે, કમ્પ્યુટર છે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, સુથારી કામ, સાથે સાથે કાયદાની સમાજની સમાજ. હું પોતે આપું 11,000 લોકોને ભણાયા આપણે. કેટલા? 11,000. એમાંથી 6,500 છોકરીઓ છે. હમણાં અમે સર્વે કર્યું, ઘરે ઘરે ફોન કર્યા છોકરીઓને, શું કરો છો? છોકરા છોકરીઓને ભણ્યા પછી તો 80 લોકોએ એવું કહ્યું 100માંથી કે અમે પૈસા કમાઈએ છીએ. આજે અમે ગામમાં ગયા, છોકરીએ મશીન લઈને સીધી હતી ત્યાં આગળ નવા ગામમાં. 13 છોકરા છોકરીઓ કહ્યું કે અમે ભણવાનું છોડ્યું હતું કોલેજ, પાછા કોલેજમાં ગયા કે ભણતર પૂરું કરીએ. બહુ સરસ. 7 લોકો એવું કહ્યું કે કંઈ કરવું નથી એટલે ગોળડી ઓઢીને સૂઈ ગયા. અમે સારું સૂઈ જાય, થાય ને એવું. 2% એવાય નીકળે. પણ જે 81 છોકરા છોકરીઓ કહ્યું કે કમાય છે, અને મેં પૂછ્યું કેટલું કમાવો છો તમે? એટલે કોઈએ કહ્યું કે 5,000, કોઈએ કહ્યું કે 50,000 મહિને. તો હમણાં સુરેન્દ્રનગર ગયો એક છોકરો આપણો છે, એ મિલિટરીના પેન્ટ સીવે છે, ખાલી લશ્કરના. એક જોડીના એના 20,000 રૂપિયા મળે છે. માત્ર એની પાસે કોન્ટ્રાક્ટ છે, કોઈ પાસે નથી. એ બધો આંકડો ભેગો કર્યો તો ખબર પડી કે આપણા છોકરા છોકરીઓ વર્ષે 17 કરોડ રૂપિયા કમાય છે. 17 કરોડ. આ એક થયું પૈસા, પણ બીજું શું થયું? મારે તમને 3 વાર્તાઓ કહેવી છે. 3 છોકરીઓ છે. એટલા માટે કહું છું કે છોકરીઓનામાં કેટલી તાકાત છે બતાવવા માટે. એક છોકરી છે ઉત્તર પ્રદેશ. એના ઘરે ગામના સરપંચ મળવા આવ્યા અને બાપુજીને. છોકરીએ સરપંચને પૂછ્યું, 1 મિનિટ સરપંચ, મારે તમને પ્રશ્ન પૂછવો છે. આખા ગામમાં આરસીસીના રોડ છે તો દલિત ફળિયામાં કેમ નથી? શા માટે અમારા બાળકો કાદવ કિચડમાં નિશાળ જાય? સરપંચ ગુસ્સે થઈ ગયો. છોકરીના બાપને કે તમારી દીકરી તમે ભણાઈ નહીં, કોની જોડે કેવી રીતે વાત કરવાની? બાપ કે બેટા આવું ના કેમ બોલાય? એ તો આપણા મતથી ચૂંટાયેલો સરપંચ છે, આપણે એનું થોડું કંઈ લૂંટી લેવા આવ્યા છે. સવાલ એને જવાબ આપવાનો એની ફરજ છે. અહીંયા ભણેલી ડીએસકે. સરપંચ ગુસ્સે થઈને ભાગી ગયો. છોકરી ગઈ પંચાયતમાં, બીજા દાડે અરજી લખીને. સરપંચ ના આવ્યો ઓફિસમાં. 6 દિવસ ત્યાં ગઈ દરરોજ. 7મા દિવસે એના ઘરે પહોંચી. બારણું ખખાડ્યું. સરપંચ બહાર આવ્યો, લાલ ગુમ. તારી આ હિંમત મારા ઘરે? હું તમારા ઘરે નથી આવી, હું ગામના ચૂંટાયેલા સરપંચના ઘરે આવી છું. હું 6 દિવસ રાહ જોઈને બેઠી પંચાયત માટે, તમે નહીં આવે એટલા માટે. હવે અરજી પકડવી છે કે હું જઉં કલેક્ટર પાસે? નહીં બેટા, એવું નહીં કરવાનું.
હું લઈ લઉં ને, હજી લઈ લઉં છું. પાવર પેલો આટલો અહીંથી આમ નીચે કઈ રીતે પડી ગયો, એને ખબર પડી કે આ સાદી સીધી છોકરી નથી, એને કાયદો ખબર છે. એ છોકરીએ મને વિડીયો ફોન કર્યો ત્યાંથી. 1.5 વર્ષની લડત પછી એણે 1 કિલોમીટર લાંબો આરસીએસ નો રોડ દલિત ફળિયામાં બનાવડાયો એકલા હાથે. બીજી છોકરી છે મધ્યપ્રદેશની, એનું નામ છે ખુશી. 20 વર્ષની છોકરી છે, 9મું પાસ છે. 26મી જાન્યુઆરી હમણાં એના ગામમાં કાર્યક્રમ થયો. એક ખુરશી પર બંધારણ મૂક્યું અને પછી બધા ફોટા મૂક્યા દેવતા દેવીઓના, કોઈ ઘોડા પર, કોઈ ગધેડા પર, કોઈ બકરી પર, કોઈ મરઘા પર. વાંધો નહીં. પછી સરપંચ ઉભા થયા, ચાલો બધા હવે ફુલાર કરો. એટલે આ છોકરી ઉભી થઈ કે 1 મિનિટ, મને કોઈ ધર્મ સામે વિરોધ નથી, વાંધો નથી, પણ મને એટલું સમજાવો કે દેવી દેવતામાંથી કોણ હતા જેણે બંધારણ લખ્યું છે? જેણે બંધારણ લખ્યું એનો ફોટો નથી, અને જેણે નથી લખ્યું એના ફોટા મૂકો છો. હું આ કાર્યક્રમ નહીં થવા દઉં. ધમાલ થઈ ગઈ. સરપંચ 2 હાથ જોડ્યા, બેટી માફ કર, તારી વાત સાચી, આવતા વર્ષે નહીં, આજે લાવો ફોટો બાબા સાહેબનો. શોધી લાવે, અડધો કલાક મોડું થયું, ફોટો મુકાયો, પછી એણે કાર્યક્રમ શરૂ થવા દીધો. ત્રીજી છોકરી છે આદિવાસી છોકરી, ઝારખંડ રાજ્યમાંથી. 2 મહિના ડીએસકેમાં રહી, પણ એક શબ્દ બોલે ને, ના પૂછો તોય ના બોલે. શામાળ હતી. બધા અકળાય એના પર. મને કે વાટી મેં એને શું કરવા અહીંયા લઈ આવ્યા? એટલે મેં કહ્યું ધીરજ રાખો, આપણે ત્યાં બધા ટાઈમ બોમ્બ છે. કોઈ બોમ્બ અહીંયા ફૂટી જાય, કોઈ ઘરે જઈને ફૂટે, કોઈ 2 વર્ષ પછી ફૂટે બધા. હવાઈ એકી નહીં જાય, રાહ જુઓ. આ છોકરી ઘરે ગઈ, એના માં કઈ બહાર જતા હતા. માં ક્યાં જાવ છો? બેટા આજે ગ્રામ સભાની મીટિંગ છે, કઈ ઝઘડો થયો છે એટલે જાઉં છું. હું આવું જોડે? હા ચાલ. ત્યાં ગઈ, ખુરશી મોટી મૂકી છે, આસન. ગામના ઠાકોર મોટી પાઘડી, મોજડી, મોટી મોટી મૂછો આવી બેસી ગયા, મોજ ચડાવતા. બોલો, સભા શરૂ કરો. આ છોકરી ઉભી થઈને કે 1 મિનિટ, તમે ગામના સરપંચ નથી, સરપંચ તમારા પત્ની છે, તમે ઉભા થઈ જાવ અહીંયાથી. ઝઘડો થયો મોટો. આ કોની છોકરી છે? એટલે 8-10 બહેનોને લાગ્યું કે આ છોકરી આટલી નાની બોલે છે, આપણે ચૂપ રહે. એટલે ઉભા થઈને કે ભાઈ એ અગત્યનું નથી કોની છોકરી છે, એ જે બોલે છે સાચું છે કે નહીં, બોલો તો જરા. એટલે સરપંચ ઉભો થાય, પેલો ઠાકોર જતો રહ્યો. બીજી વાર મીટિંગ થઈ, ખુરશી પર કોણ બેઠું? સરપંચ આવીને બેઠા. બેન, શું થાય છે છોકરીઓને 2 મહિનામાં આવી ક્રાંતિકારી છોકરીઓ થઈ જાય છે? નશો છે બંધારણનો. નશો કરવો હોય તો એવો કરીએ કે દુનિયા ડોલી જાય. હવે શું છે જેની આપણને ચિંતા છે? એક સમાજ સાથે માવજીભાઈ કહ્યું અત્યાચારો વધી રહ્યા છે. જાણી જોઈને પોલીસ નોંધવામાં આંખ આડા કાન કરે છે. ન્યાયતંત્ર વિરોધમાં થઈ ગયું છે. ભારતમાં એક સંસ્થા છે મધ્યપ્રદેશમાં જે ભારતના તમામ ન્યાયાધીશને તાલીમ આપે છે. અત્યાર સુધી આટલા વર્ષ મને બોલાવતા હતા ન્યાયાધીશને ભણાવવા માટે. હું જતો હતો. હમણાંથી બંધ કર્યું છે 8 વર્ષથી, કારણ કે નવસર્જન આ સત્તા આવી ત્યારથી બધા કે નવસર્જનમાં નહીં બોલાવાના કોઈને. સારું. પણ એક વાર હું ગયો હતો અને બહુ ચર્ચા થઈ એટ્રોસિટી એક્ટ પર. ત્યારે મેં બધા ન્યાયાધીશને પ્રશ્ન પૂછ્યો તો લગભગ 100 જેટલા હતા. તમારામાંથી કેટલા એવું માને છે ન્યાયાધીશો કે આ કાયદો ખોટો છે ને કાઢી નાખવો જોઈએ? 100માંથી 95 લોકોએ આંગળી ઊંચી કરી. એટલે વિચારો કે 100માંથી 95 ન્યાયાધીશોના મગજમાં આપણા પ્રત્યે શું ભરેલું છે? એ ન્યાય કેવો આપે? એટલે
મહિના પહેલા ઉત્તર પ્રદેશમાં આપણે તમે કંઈ બનાવ બને આગળ કોર્ટમાં જાઓ તો કે વલભીપુર કોર્ટ છે તાલુકાની. હવે ત્યાં ન્યાય ના મળે તો ક્યાં જઈએ? ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે. ત્યાં ના મળે તો હાઈકોર્ટ અમદાવાદમાં, અને ત્યાં ના મળે તો છેલ્લી કોર્ટ સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ એ બંધારણીય કોર્ટ છે, બંધારણના સિદ્ધાંતોને આધારે ચાલતી કોર્ટ છે, બહુ મોટી કોર્ટ છે. હવે આ કોર્ટ કેવા ચુકાદા આપે છે? મહિના પહેલા ઉત્તર પ્રદેશમાં એક જગ્યા એવી છે કે જ્યાં જરા પછાત વિસ્તાર છે, એક જ બસ હોય છે, બસ જતી રહી, એક સ્ત્રી ને પુરુષ ઘરે જાય છે ચાલતા ચાલતા, જોડે 12 વર્ષની 13 વર્ષની છોકરી છે. અંધારું થઈ ગયું છે, એટલામાં 2 છોકરા મોટરસાયકલ પર આવે છે. અરે ચૂકી ગયા બસ? તો કે હા બેટા ચૂકી ગયા. કઈ વાંધો નહીં, એક કામ કરો, આ દીકરીને અમે લઈ જઈએ બેનને સાથે, અમે ઘરે ઉતારી દઈશું, બાજુમાં જ રહીએ છીએ. પેલા ઓળખે અમને, ઓબીસીના છોકરા હતા. તો કે હા બેટા લઈ જાઓ. છોકરીને ક્યાં અત્યારે લઈને નીકળી રાત્રે? મા બાપે વિશ્વાસથી છોકરીને લઈ જવા દીધી. રસ્તામાં ઉજ્જડ જગ્યાએ બાઇક ઊભી રાખી. એક જણે છોકરાએ છોકરીને છાતીથી પકડી, બીજાએ એનું પજામાનું નાળું કાપી નાખ્યું. છોકરી બૂમ કરતી હતી. નીચે ગરનાળામાં લઈ જતા હતા, એવામાં ત્યાં ટ્રેક્ટર નીકળ્યું. એમણે બૂમ સાંભળી, દોડીને આવ્યા એટલે પેલા 2 ભાગ્યા ત્યાંથી. જતા જતા બંદૂક બતાવતા ગયા, દામ જો લીધું તો મારું. છોકરી બચી ગઈ. છોકરીને ઘરે પહોંચાડી, મા બાપ આવ્યા, પોલીસ સ્ટેશન ગયા, પોલીસે ફરિયાદ ના લીધી. વ્યવહાર થઈ ગયો હતો એટલે કોર્ટમાં ગયા. કોર્ટમાં સીધી ફરિયાદ આપી, કોર્ટે નોંધી, કોર્ટે નોટિસ કાઢી, પેલા છોકરા ઉપર આવી જાઓ, પોક્સોની કલમો લાગી છે. છોકરા દોડીને વકીલ કર્યો અને હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટને કે સાહેબ અમે તો કોઈ ગુનો નથી કર્યો, અમે ખાલી એની છાતીને હાથ લગાડ્યો તો નાળું કાપી નાખ્યું હતું, બીજું કંઈ નથી કર્યું. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે છોકરીની છાતી પર હાથ નાખવો અને પૈજામાનું નાળું કાપવાથી બળાત્કારની કોશિશનો ગુનો નથી બનતો. હાઈકોર્ટનો જજ એવું કહે છે. તો ભાઈ અમારે રાહ જોવાની. દિલ્હીમાં હમણાં હાઈકોર્ટના ન્યાયાધીશના ઘરે આગ લાગી રાત્રે 11:15 વાગે. લાઈવ અંબાવાળા આ બધું બોલાવતા હતા તો દેખાયું કે કશું દેખાય છે રૂમમાં. જોયું તો શું હતું? 2,000 રૂપિયાની નોટોના બંડલ સળગતા હતા. પોલીસને જાણ કરવી પડે. કુટુંબે કહ્યું કે ના પોલીસ નહીં. 8 કલાક પછી પોલીસને જાણ કરી. 8 કલાક પછી પોલીસ આવી સવારે, પણ હજુ પેલો વ્યવહાર થયો નહોતો તો કે પોલીસને કે જાઓ પાછા 2 કલાક પછી આવો. પોલીસે તો નોંધ કરી બધી. પત્રકારો કહે છે 15 કરોડ રૂપિયા રોકડા હતા અંદર. ન્યાયાધીશના ઘરમાં આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? સરકારનો કાયદો છે, તમે એટીએમ લઈને ઉપાડવા જાઓ તો કેટલા રૂપિયા ઉપાડી શકો છો એક સાથે? 10,000 કે 20,000, એથી વધારે ના ઉપડે એક દિવસમાં. આ 15 કરોડ ક્યાંથી લાવ્યો? એટલો તો આખી મારીને એને અધમો કરી નાખે. આ સ્થિતિ છે. બાબા સાહેબે આની ચેતવણી આપણને આપી હતી. એમણે કહ્યું કે એક દિવસ એવો આવશે કે કદાચ પૈસાવાળા લોકો છે ને બધું જ ખરીદી લેશે. એવું થઈ રહ્યું છે અત્યારે, થઈ રહ્યું છે. ત્યારે શું કરશો તમે? આ દેશમાં ઉદ્યોગપતિઓ છે મોટા મોટા, એમને બંધારણની જરૂર ખરી? એમને જરૂર નથી. એમની પાસે અબજો રૂપિયા છે, જે ખરીદવું હોય ખરીદી લે છે. જરૂર કોને છે? આપણા જેવા લોકોની જરૂર છે. એટલે આ બંધારણ સાચવવાની જવાબદારી કોની? આપણી. કઈ રીતે સાચવાય? આપણે લડવું હોય તો લશ્કર જોઈએ. દલિત શક્તિ કેન્દ્રમાં લશ્કર બને છે. 11,000 લોકોને તાલીમ આપીને તૈયાર કર્યા. પણ હવે મારી પાસે પ્રોબ્લેમ છે. ગુજરાતની છોકરીઓ આવે છે, એમના મા બાપ પાસે પૈસા છે 8,000 રૂપિયા ભરવાના. બિહારથી છોકરીઓ આવે છે, ઝારખંડથી આવે છે, પશ્ચિમ બંગાળથી આવે છે, તો એટલી ગરીબ છે કે મારે એમને ભાડું પણ આપવું પડે તોય ભણવા આવી શકે.
કારણ એમના ઘરમાં તો ખાવાના ફાંફા છે. ક્યાંથી પૈસા લાવવાના? આપણા જે પૈસા હતા એને સરકારે તાળું મારી દીધું.